તો જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ ભાઈઓ। તો મેં બી કરી લીધા લાઈવ આરતીના દર્શન, દ્વારકાધીશના ધજાના દર્શન તમે પણ કરી લો ને કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ। અને ભાઈ પછી આવી ગયા હતા થોડાક કસ્ટમરનું કામકાજ પતાવ્યું, ત્યાં આપણા ભાઈબંધ સરપંચ આવી ગયા હતા, સરપંચની યારે રામ રામ કર્યું ને પછી આવી ગયા હતા આપણા ભાઈ વનાભાઈની યારે થોડુંક રામ રામ કર્યું। અને ભાઈ પછી આપણે નીકળી ગયા સીધા જ ઘરે જમવા, અને પછી પહોંચી ગયા ઘરે જમવા। અને પછી મમ્મીને પૂછ્યું કે શું બનાવ્યું છે, તો મમ્મી કહે કે ગ્રેવીવાળું રીંગણા બટાટાનું શાક અને એની સાથે છે કુરકુરે, અને ભાઈ તારક મહેતા વગર આપણે તો ખોટું હો ભાઈ। અને ભાઈ બનાવતી હતી મમ્મી ગરમા ગરમ રોટલી। જમી કારવીને સીધા જ નીકળી ગયા હતા આપણે દુકાન તરફ જવા માટે। અને ભાઈ ફાઇનલી પહોંચી ગયા દુકાને પહોંચ્યા હતા હિતેશભાઈ કે હું જમી લઉં, મેં કીધું ઓકે। અને ભાઈ ત્યાં આવી ગયા હતા આપણા ખાસ મિત્ર ગોપાલભાઈ સોલંકી, અમિતભાઈ બારોટ, બેયને ભાઈ રામ રામ કર્યું ને નીકળી ગયા હતા આપણે ટીવી લેવા જવા માટે, જે કાલે આપણે દેવા ગયા હતા। અને ભાઈ આપણે ક્યાંક બહાર નીકળવા ને આપણા ભાઈઓ ન મળે તો થઈ રહ્યું ને ભાઈ। પ્રિન્સભાઈએ રામ રામ કર્યા, યાદભાઈ રામ રામ કર્યા ને ભાઈ બારાવાળા ભૂતળા દાદા હું બાપ બેઠો છું હજી એમ કહી દે એટલે પડકારો થઈ ગયો બાપ। અને ભાઈ પછી નીકળી ગયા આપણે ટીવી લેવા, લઈ લીધા ટીવી, પાછા નીકળી ગયા આપણે દુકાન તરફ જવા માટે। અને ભાઈ જાતા હોય ને આપણે ડીકે ભરવાડ ન મળે તો થઈ રહ્યું ને। ને આ છે આપણો ક્રાંતિકારી મિત્ર હર્ષવાને અને બારોટ કે રામ રામ બધાઈને કીધું હૈશાભાઈ। અને પછી સીધા નીકળી ગયા આપણે દુકાન તરફ જવા માટે। અને ભાઈ પહોંચી ગયા દુકાને, હતા થોડાક કસ્ટમરનું કામકાજ પતાવ્યું, ત્યાં બાર મામા આવ્યા ને ભાઈ મામાને કર્યા પછી રામ રામ ને થોડીક કરી હવાયણું, ત્યાં કર્યો દીવાબત્તીનો ટાઈમ હતો એટલે કરી લીધી દીવાબત્તી કર્યું ત્યાં ભાઈ આ ભાઈ કાંઈક ઘોં લઈને તો બેઠા જ હોય, તમને ખબર જ છે બધાને। મેં કીધું માતાજી સુખી રાખે ભાઈ તમને। ને ભાઈ આવી ગયા હતા થોડાક કસ્ટમરનું કામકાજ પતાવી દુકાન વધાવીને સીધા જ આપણે નીકળી ગયા ઘરે। અને ભાઈ પછી સીધા પહોંચી ગયા ઘરે। આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું। તમને શું સારું લાગ્યું વ્લોગમાં કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, બાય।